હેલો ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે ચોમાસામાં ગરમા ગરમ મેથીના ભજીયા ટ્રાય કર્યા છે? મેથીના ગોટા ખાવાની બહુ જ મજા આવે છે. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલા અહીંયા મેથીને મેં સુધારી અને ઝીણી કટ કરી લીધી છે, પછી ધોઈ લીધી છે અને મરચાં, આદુ, લસણ બધું ઝીણું ઝીણું ક્રશ કરી લીધું છે અને કોથમીર પણ લઈ લીધી છે. હવે એક બાઉલમાં સૌથી પહેલા આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. ચણાનો લોટ એડ કર્યા પછી આપણે તેમાં મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ આપણે ભજીયાનો જે સોડા હોય તે એડ કરી દઈશું, ખાવાનો સોડા. ત્યારબાદ આપણે મરચું, આદુ, લસણ, જીરું એ બધું જે ક્રશ કર્યું હતું એ બધું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું. આ બધું એડ કર્યા પછી હિંગ એડ કરીશું અને મેથી એડ કરીશું. પછી પાણી વડે આપણે લોટ ડોઈ લઈશું. એકદમ સરસ લોટ આપણે હાથ વડે ડોઈ લેવાનો છે. એકદમ લોટ ડોઈ ગયો, થોડો ઢીલો કરી લઈશું. કન્સિસ્ટન્સી આપણે જોઈ શકો છો તમે, એટલી રાખવાની છે. હવે આપણે હાથ વડે ભજીયા પાડવાના છે. તેલ ગરમ કરી લઈશું. હવે ભજીયા તેમાં ફ્રાય કરશું. ભજીયા પાડી લેવાના છે. એકદમ ફ્રાય થઈ જાય, મીડિયમ ફ્લેમ ઉપર રાખવાના છે. એકદમ સરસ ફ્રાય થવા દેવાના છે ને એકદમ મસ્ત રેસીપી. ચોમાસામાં ઘરે ટ્રાય કરજો, બહુ જ ગમશે, બધાને બહુ જ ભાવશે. એક વખત ટ્રાય કરજો, પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. હવે એકદમ ભજીયાને આપણે તેલમાં ફ્રાય થવા દેવાના છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો